गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે આગળ વધીએ। સ્વાધ્યાય 1.3 કે જેના આગળ 1 અને 3 બે એક્ઝામ્પલ આપણે કરી દીધા હતા કમ્પ્લીટ। p/q દશાંશ અભિવ્યક્તિ મેળવવી અને p/q સ્વરૂપ કઈ રીતે મેળવવું એ વિશેના એક્ઝામ્પલ આપણે સમજ્યા હતા। અત્યારે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2। એક્ઝામ્પલ નંબર 2 તમને શું કહે છે? તમે જાણો છો કે 1/7 = 1/7 ની વેલ્યુ તમને અહીંયા આપી દીધેલી છે। શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? આપણને શું કહે છે કે જેમ 1/7 આપ્યા છે એ રીતે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ એટલે કે આ રીતનું પોઈન્ટવાળું સ્વરૂપ તમે મેળવી શકશો, પણ કઈ રીતે? ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર। તો આપણને જે આપી દીધું છે એ વસ્તુનો યુઝ કરીશું આપણે, અને પછી આપણે આને લઈશું આગળ કે અહીં 1/7 બરાબર તમને શું આપેલું છે? 0.14285 અને ઉપર શું છે? 12 આપેલો છે। એટલે 12નું મિનિંગ શું થશે? આ જે આખું જૂથ છે એ ફરી અહીંયા રિપીટ થશે, ઇન્ફાઇનાઇટ સુધીનું છે, પણ આના આ જૂથ આગળ રિપીટ થાય છે। એટલે 1/7 ની વેલ્યુ આપણને અહીંયા આપી દીધી છે। હવે આનો યુઝ આ આપી દીધી છે એટલે આપણે આનો યુઝ કરી અને આની વેલ્યુ આપણે શોધીશું। તો 2/7 ની વેલ્યુ આપણે શોધીએ તો 2/7 ને આપણે બીજી કઈ રીતે લખી? પહેલાં તો કહ્યું છે કે ભાગાકારની પ્રક્રિયા તમારે કરવાની જ નથી, તો આનો યુઝ કરીએ 1/7 ને। તો 2/7 ને આપણે આ રીતે લખી શકીએ 2 × 1/7 લખી શકીએ। હવે 1/7 ની વેલ્યુ તો તમને અહીંયા આપેલી જ છે, તો સીધી 1/7 ની વેલ્યુ અહીંયા લખી દો। 2 × 0.14285 12। તો આની વેલ્યુ તમને શું મળશે? બસ સિમ્પલ થઈ ગયું। આગળ આ જે આપેલું છે એનો ગુણાકાર કરી દો તમે। 1-2 ગુણાકાર હું કરીને સમજાવું, પછી બાકીના ગુણાકાર તમારે જાતે કરવાના છે। તો જુઓ, ગુણાકાર કરો ડાયરેક્ટ। જો એ રીતે સમજ ના પડે તો તમે જે રીતે કરો સિમ્પલી એ રીતે કરજો, અથવા તો આ રીતે ડાયરેક્ટ કરશો। 7 દુ 14, 14 નો ચોગડો વધી આવી 1, 5 ઉપર આવશે 1 વધી, 5 દુ 10, 10 ને 1 11 નો એકડો વધી આવી 1, 8 ઉપર 1 વધી આવી, 8 દુ 16, 16 ને 1 17, 17 નો 7 રો વધી આવી 1। એ જ રીતે 2 દુ 4, 4 ને 1 5, પછી 4 દુ 8 અને 2 એકા 2, એટલે 0.285714 વેલ્યુ તમને અહીંયા મળશે। લખી દો અહીંયા ફરી વાર 0.285714 આ વેલ્યુ તમને અહીંયા મળશે। ક્લિયર થઈ ગયું? પણ ઉપર શું આવશે? 12, કારણ કે આના ગ્રુપ ફરી તમારો અહીંયા રિપીટ થવાનું, એટલે આગળ શું આવી જશે? એના એ જ આખું જૂથ। હવે એ જ રીતે જુઓ 2/7 ની આપણે ભાગાકારની પ્રક્રિયા ન કરી અને જે વસ્તુ આપેલી છે એનો યુઝ કરી અને આપણે એનો સિમ્પલી દશાંશ અભિવ્યક્તિ મેળવી લીધું। હવે જોઈએ 3/7, તો સેમ આ જ રીતે 3/7 ને તમે કઈ રીતે લખશો? 3 × 1/7, તો 3 અને 1/7 ની વેલ્યુ તમને શું આપેલી છે? 0.14285 જે રીતે મેં ગુણાકાર કર્યો એ રીતે અહીંયા ગુણાકાર કરી અને આન્સર લખી દેજો। હવે એ જ રીતે 4/7 નું, અને એ રીતે ન ખબર પડે તો આખી આ વેલ્યુ લઈને નીચે 3 લખીને કરજો। તો આ જ રીતે 4 × 1/7 એને આ રીતે લખી શકીએ 4/7 ને 4 × 1/7, 1/7 ની વેલ્યુ તમને આપેલી છે તો 4 × 0.14285। હવે એ જ રીતે 5/7, અહીંયા આગળ એની વેલ્યુ લખવાની જાતે 5/7, તો 5 × 1/7, તો 5 × 1/7 ની જે વેલ્યુ આપી છે 0.14285 7, તો એની આગળ
વેલ્યુ શોધી લેવાની. હવે લાસ્ટ શું છે 6/7, તો 6/7 6 × 1/7 રીતે આપણે લખી શકીએ. હવે લખી દઈશું 1/7ની જે વેલ્યુ આપી છે 0.142857 એની વેલ્યુ એનો ગુણાકાર કરી અને મેળવી લેવાની. તો ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ આખો. ફર્સ્ટ નંબરની જે પ્રોસેસ કરી એ રીતે બાકીની જે 4 આપેલી છે એની પ્રોસેસ તમારી જાતે કરી લેવાની. તો આખો એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો. જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને શું કહ્યું છે 0.999 અપ ટુ ક્યાં સુધી અનંત સુધી ને p/q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યતાની ચર્ચા કરો. એ ચર્ચા આપણે પછી કરીશું. પહેલાં ઉપર જે તમને જે કહ્યું છે 0.999 ઇન્ફાઇનાઇટ અપ ટુ ઇન્ફાઇનાઇટ ને p/q સ્વરૂપમાં દર્શાવો. તો પહેલાં તો આપણે આગળના એક્ઝામ્પલ કર્યા હતા એ જ રીતે એને p/q સ્વરૂપમાં દર્શાવીશું. તો પહેલાં તો x બરાબર શું છે 0.999 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એને જુઓ વારંવાર 99 રિપીટ થાય છે તો આપણે આ રીતે લખી શકીએ 0.912 લખી શકીએ, કારણ કે 999 એકના એક અંક વારંવાર રિપીટ થાય છે તો ઉપર 12 આપી દીધા. ક્લિયર. હવે આપણે જે આગળ કરતા હતા એ જ રીતે જેટલા અંક ઉપર લીટી હોય એટલે કે જે 12ના નીચે જેટલા અંક હોય એટલા શૂન્યવાળી સંખ્યા વડે એને ગુણવાના બંને બાજુ. તો આ સંખ્યા જે છે x ઇઝ ઇક્વલ્સ ટુ 0.999 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો એને આપણે શું કરીશું જેટલી લીટી નીચે જેટલા અંક છે એટલા શૂન્યવાળી સંખ્યા વડે આપણે બંને બાજુ એને ગુણીશું. તો અહીંયા લખીએ આપણે પહેલાં તો કે બંને બાજુ 10 વડે ગુણતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલા જ છે આ એક્ઝામ્પલ, બસ એ જ વસ્તુ છે. તો બંને બાજુ 10 વડે ગુણશો તો અહીંયા શું થશે 10x ઇઝ ઇક્વલ્સ ટુ 10 × 0.999 અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે 10 વડે ગુણો તો એક પોઈન્ટ આગળ આવશે, 10 વડે ભાગો તો એક પોઈન્ટ પાછળ જશે. તો અહીંયા શું કરવાનું ગુણવાના છે એટલે એક પોઈન્ટ આગળ આવશે. તો શું થઈ જશે અહીંયા 9.999 ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી. હવે જે 9 પોઈન્ટ તમને ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું 6ને તમે 5 + 1 લખો તો એ શું થઈ જવાનું 6 જ રહેવાનો. તમે 5ને 4 + 1 લખો તો પણ એ શું થવાનું 5 બસ. તો એ જ રીતે અહીંયા આપણે 9.99 સમથિંગ આપેલું છે અને 9 + 0.99 કરીશું તો પણ સંખ્યા એના એ જ રહેવાની છે. અથવા તો બીજી રીતે તમને સમજાય તો મળેલ સંખ્યાને આપેલ સંખ્યા એટલે કે ધારેલ સંખ્યા વડે માઇનસ કરી દો, એટલે કે એમાંથી બાદ કરી દો અને પછી એ ઉમેરવાની. એના કરતાં એ જ સંખ્યા 9ને આપણે આ રીતે લખી દઈએ 0.999 ઇન્ફાઇનાઇટ સુધી. એના એ જ વસ્તુ થઈ. આના ખાલી બે પાર્ટ પાડ્યા. 6 હતો અને 5 + 1 લખી દીધો. 9.99 હતા એને આપણે 9 + 0.99 કરી દીધા. હવે આ વસ્તુ આપણે આગળ શું ધારી છે x અહીંયા લખી દઈએ. ધારો કે x બરાબર 0.999 તો x એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું અહીંયા x. તો 9 + x તો આપણા જોડે આખી ફોર્મ્યુલા શું મળી અહીંયા 10x ઇઝ ઇક્વલ્સ ટુ 9 + x. હવે બરાબરની આ બાજુ x છે અને આ બાજુ લઈ દો તો શું થઈ જશે પ્લસ હશે તો માઇનસ, માઇનસ હશે તો પ્લસ. અહીંયા x આપણા જોડે શું છે માઇનસ, પ્લસ છે તો આ બાજુ આવશે શું જવાના માઇનસ. તો અહીંયા શું રહેશે 9x ઇઝ ઇક્વલ્સ ટુ 9. અહીંયા ગુણાકારમાં છે x તો બરાબરની સામે જશે તો ભાગાકારની અંદર તો 9/9 એના એ સંખ્યા વડે ભાગો એટલે શું મળશે અહીંયા 1. તો અહીંયા જુઓ xની વેલ્યુ આપણે શું મળી 1 મળી. અહીંયા p/q સ્વરૂપ આપણે મળ્યું નહીં એટલે એકંદરે 0.99 એ શું છે આપણા માટે 1 જ છે. આમ તો આ રીતે દર્શાવવા નહીં, કારણ કે તમે આગળના ધોરણમાં ભણ્યા હશો કે 0.999 આ રીતની કોઈ વેલ્યુ આપેલી હોય તો આ સંખ્યા પછીનો કોઈક અંક 5 કરતાં વધુ હોય તો આગળની સંખ્યામાં આપણે શું કરીએ છીએ 1 ઉમેરીએ છીએ. એટલે આમાં શું થશે તમે જુઓ 0.99 આપેલું છે આ રીતની કોઈ સંખ્યા છે
તો અહીંયા 5 કરતાં મોટી સંખ્યા છે તો આગળનામાં શું થશે 1 ઉમેરાશે એટલે શું થઈ જશે 0.910 આ 10 થઈ જશે એટલે 0 થઈ અને અહીંયા 1 ઉમેરાશે એટલે વધી પડશે ઉપર 1 તો ફરીવાર આ શું થઈ ગયું 9 માં 1 ઉમેર્યા તો અહીંયા શું થશે 10 એટલે અહીંયા 0% વધી અહીંયા 1 ઉમેરાશે એટલે આગળ જતાં શું થઈ ગયું 1.0 તો આ રીતે 1 ઉમેરાશે 5 કરતાં મોટી સંખ્યા હોય તો 1 આગળ પ્લસ થઈ જશે હવે તમને જે કહ્યું છે કે આ આશ્ચર્ય થાય છે x ની વેલ્યુ 1 મળે છે તો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ અહીંયા કે તમે જે 0.999 લીધા એને આપણે આ રીતે દર્શાવી શકીએ 0. એના બે ભાગ પાડી દઈએ 0.666 પ્લસ 0.333 આ રીતના બે ભાગ પાડ્યા 9 ને તમે 6 પ્લસ 3 લખશો તો શું થઈ જવાના એ 9 6 પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 9 પણ અહીંયા આપણે 0.99 હતા તો શું કર્યું 0.666 પ્લસ 0.333 ક્યાં સુધી અનંત સુધી તો આની સમથિંગ વેલ્યુ તમને અહીંયા શું મળશે p/q સ્વરૂપમાં દર્શાવશો તો 2/3 હવે એ જ રીતે 0.33 છે એની સમથિંગ વેલ્યુ 1/3 p/q સ્વરૂપમાં દર્શાવશો એટલે તમને શું મળશે 1/3 હવે જુઓ નીચે સંખ્યા સેમ છે તો તમે લસા લેશો તો શું થવાનું બંને સંખ્યા નીચે સેમ જ છે કોઈ ગુણવાના થશે નહીં એટલે ઉપર શું થઈ જશે 2 + 1 તો 2 + 1 = 3 તો 3/3 = 1 તો ક્લિયર થયું આ એકંદરે શું છે આમ તો આ રીતે દર્શાવાય નહીં પણ એક્ઝામ્પલ અંદર આપ્યો છે એટલા માટે આપણે આ રીતે પ્રૂવ કરીને બતાવ્યું કે એની વેલ્યુ શું છે એક્ઝેક્ટલી 1 ક્લિયર થઈ ગયું તો એક્ઝામ્પલ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ હવે એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 એક્ઝામ્પલ નંબર 6 તમને શું કહે છે કે જેમાં p અને q ને એક સિવાયનો કોઈક સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય દશાંશ અભિવ્યક્તિ કેવી કઈ છે અહીંયા તમને શાંત હોય તેવા p/q જેમાં q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે q એ 0 નથી એટલે કે 0 સિવાયની સ્વરૂપના સમ્ય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો અને એ ઉદાહરણ કેવા લેવાના છે કે જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા હોય અને q 0 ન હોય શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે તો જોઈએ આપણે p અને q ના કેટલાક ઉદાહરણ લઈએ p/q સ્વરૂપમાં કયા છે તો p/q સ્વરૂપમાં સપોઝ લઈએ અહીંયા 1/2 તો 1/2 ની વેલ્યુ શું થશે અહીંયા આગળ જોઈએ અહીંયા જો 2 આપેલો છે તો ઉપર નીચે 5 વડે ગુણી દઈએ તો શું થઈ જશે નીચે 5 નું 10 એટલે ઉપર જવાબ શું મળશે 0.5 ક્લિયર થયું ઉપર નીચે 5 વડે ગુણી દે એટલે 0.5 એ કેવું સ્વરૂપ થઈ ગયું શાંત કારણ કે પોઈન્ટ પછીની સંખ્યા તમે ગણી શકો છો જો પોઈન્ટ પછીની સંખ્યા તમે ગણી શકતા હોય તો એ કેવી અભિવ્યક્તિ થઈ ગઈ શાંત દશાંશ અભિવ્યક્તિ હવે જુઓ બીજું એક ઉદાહરણ લઈએ 1/4 તો 4 ને એવી રીતે 10 100 અથવા એવી કોઈ સંખ્યા મળતી હોય એ રીતે ગુણાકાર કરો નીચે જેનાથી ઇઝીલી ઉપરથી પોઈન્ટ કટ થઈ જાય તો 4 25 વડે ગુણાકાર કરો ઉપર નીચે 25 વડે તમે ગુણી દો તો 25 ચોક સુધી જશે અહીંયા 100 ઉપર રહેશે 25 તો આન્સર અહીંયા શું મળશે 0.25 તો પોઈન્ટ પછીની સંખ્યા તમે ગણી શકો છો એટલે p/q સ્વરૂપ અને જેની અભિવ્યક્તિ કેવી મળી દશાંશ અભિવ્યક્તિ અહીંયા શાંત કેમ કારણ કે પોઈન્ટ પછીની સંખ્યા તમે ગણી શકો છો એ જ રીતે આપણે લઈ લઈએ 1/5 તો 1/5 ને તમે 2 વડે ગુણો અહીંયા તો નીચેથી શું થઈ જશે 5 નું 10 એટલે પોઈન્ટ કપાશે ઉપર 1 એટલે 0.2 ક્લિયર હવે એ જ રીતે લઈએ 1/25 તો શું થશે અહીંયા 1 ઇન્ટુ અહીંયા 4 વડે ગુણીશું આપણે નીચે થશે 25 ચોક 100 તો 4 ભાગ્યા 100 તો અહીંયા 0 પોઈન્ટ જુઓ 2 પોઈન્ટ કાપવાના છે ઉપર સંખ્યા કેટલી આપી છે 1 જ તો વધારાનો એક 0 એડ કરી 0.04 એટલે થઈ ગયા 2 પોઈન્ટ પછીના 2 અંક તો જુઓ p/q સ્વરૂપની કોઈ સંખ્યા તમે લીધી એની અભિવ્યક્તિ કેવી મળી આપણને દશાંશ એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ 1/10 તો શું મળશે 0.1 તો એની અભિવ્યક્તિ પણ કેવી મળી શાંત તો આપણને શું કહ્યું હતું
દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, શાંત દશાંશ અભિવ્યક્તિ કઈ હતી, તેવા p/q સ્વરૂપના સમ્ય સંખ્યાના કેટલાક ઉદાહરણો. તો આ થઈ ગયા એના ઉદાહરણ. હવે આગળ તમને શું પૂછ્યું છે, શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો અહીંયા તમે જુઓ, આ થઈ ગયું 1/2. હવે આને તમે આ રીતે લખી શકો 4 એટલે 2 નો સ્ક્વેર, 2 સ્ક્વેર એટલે 2 નો વર્ગ. તો શું થઈ જશે અહીંયા 4. હવે અહીંયા તો 1/5 એટલે 1/5 વચ્ચે, પણ અહીંયા જુઓ શું થશે 1/5 નો વર્ગ શું થઈ જવાનું 25. હવે અહીંયા 1/10 એટલે 1/2 × 5, 5 દુ 10. તો બધામાં જુઓ 2 અથવા તો 5 અથવા તો 2 અને 5 નો ગુણક હોય એવી જ સંખ્યા મળે છે. ક્યુની વેલ્યુ શું મળે છે 2 અથવા 5 અથવા તો 2 અને 5 નો ગુણક હોય એવી સંખ્યા મળે છે, ત્યારે જ આપણે દશાંશ અભિવ્યક્તિ કેવી મળે છે શાંત. તો અનુમાન ઉપરથી આપણે અહીંયા બીજો એક આન્સર લખીએ, છેલ્લે જે કહ્યું છે શું કહે છે તમને લાસ્ટમાં કે સમ્ય સંખ્યા p/q સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ બને જ્યારે ક્યુનું સ્વરૂપ કેવું હોય 2m અને 5m. લખીશું અહીંયા આપણે સમ્ય સંખ્યા કઈ લેવાની કહી છે તમને p/q સ્વરૂપની. તો p/q સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ શાંત ત્યારે જ મળે જ્યારે q ઇઝ ઇક્વલ્સ ટુ 2m અને 5n, જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ છે. સમ્ય સંખ્યા p/q સ્વરૂપ લઈને દશાંશ અભિવ્યક્તિ શાંત ક્યારે મળશે? જ્યારે આપણે q, નીચે જે q આપેલો છે એ 2 અથવા તો 5 અથવા તો 2 અને 5 નો મલ્ટિપ્લિકેશન એટલે કે બંનેનો ગુણાકાર હોય એવી કોઈ સંખ્યા લઈએ ત્યારે જ આની અભિવ્યક્તિ આપણે કેવી મળશે શાંત. અને એમાં m અને n કેવી સંખ્યાઓ આપેલી છે તમને પૂર્ણ સંખ્યાઓ હોય તેવી m અને n ની વેલ્યુ કોઈ પણ આવતી હોય, જેમ કે એનો વર્ગ થયો. હવે એ જ રીતે અહીંયા આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5 એમના તમને શું આપેલું છે 1/70. એની શું કહ્યું છે કે દશાંશ અભિવ્યક્તિ શોધવાની કહી છે, એટલે આનો ભાગાકાર કરવાનો છે તમારે. અને ક્યાં સુધી? જ્યાં સુધી એ જૂથ રિપીટ ન થાય. કોઈક અહીંયા સંખ્યા ભાગાકાર કરો તમે 1/70 એટલે 0 પોઈન્ટ એ લેશો, અહીંયા જે જૂથ મળ્યું એ રિપીટ થાય ત્યાં સુધી શું કરવાનું છે એનો ભાગાકાર કરવાનો છે. તો એ એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. સિમ્પલી ખાલી ભાગાકાર જ કરવાનો છે. તો 1/1 સ્ટેપ લઈ અને એનો ભાગાકાર તમારે કરવાનો છે. જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 તમને શું કહે છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. તો પહેલાં તો ગયા લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા અનંત અનાવૃત એટલે કે શું કે જે 0 પોઈન્ટ પછી અનંત સુધી વિસ્તરેલી હોય પણ જેનો ગ્રુપ અથવા તો કોઈ અંક રિપીટ થતો હોય નહીં. એવા કોઈ પણ 3 ઉદાહરણો તમારે આપવાના છે. તો ઉદાહરણ નંબર 1 જોઈએ આપણે. કોઈ પણ એવા ઉદાહરણ તમે લઈ શકો, જેમ કે 0.1 2 3 4 5 6 7 ક્યાં સુધી અનંત સુધી. આ અભિવ્યક્તિ કેવી થઈ જવાની અનંત અનાવૃત કે જ્યાં કોઈ અંક રિપીટ થતો નથી. હવે એ જ રીતે લઈ લે 0.720 528 9 ક્યાં સુધી અનંત સુધી. ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 આપીએ. હવે આ જ રીતે કોઈ અંક રિપીટ ન થતો હોય તો કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો, જેમ કે 3 5 9 4 2 8 3 ક્યાં સુધી અનંત સુધી. ક્લિયર થયું? તો પોઈન્ટ પછીની કોઈ પણ એવો અંક, કોઈ પણ એવું જૂથ જે રિપીટ ન થવું જોઈએ, કોઈ જૂથ પણ રિપીટ ન થતું હોય તો એવી સંખ્યા આપણે કેવા કહીશું એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર થઈ ગયું? તો ખાલી તમને અહીંયા એ જ પૂછ્યું હતું કે 3 સંખ્યાઓ 3 ઉદાહરણો એના આપો. તો આ થઈ ગયા 3 ઉદાહરણ.
જોઈએ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8માં તમને શું કહ્યું છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 બે સંખ્યાઓ તમને આપે છે, એ બંને વચ્ચેની 3 ભિન્ન અસમ્ય સંખ્યા શોધો. પહેલાં તો સમય આપણા જોડે 3 સંખ્યાઓ હતી. કઈ હતી દશાંશ અભિવ્યક્તિની અંદર? દશાંશ અભિવ્યક્તિની અંદર પહેલી કઈ હતી? શાંત દશાંશ અભિવ્યક્તિ. બીજી હતી અનંત આવૃત. ત્રીજી કઈ હતી? અનંત અનાવૃત. ફરીવાર સમજી લઈએ. શાંત એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે કેવી કે પોઈન્ટ પછીના અંકો તમે ગણી શકો, તો એ કેવી થઈ જશે? શાંત. અને અનંત આવૃત એટલે કે શું? પોઈન્ટ પછીનું જે કોઈ અંક અથવા તો કોઈ ગ્રુપ જે શું થતું હોય, વારંવાર રિપીટ થતું હોય, એટલે એના એ અંક ફરીવાર તમને મળતા હોય તો એને શું કહીશું? અનંત આવૃત. અને અનંત ઉપરથી એ અનંત સુધી વિસ્તરેલી હોય. અનંત અનાવૃત, તો અનંત અનાવૃતનું મિનિંગ શું થશે? પોઈન્ટ પછીની સંખ્યા અનંત સુધી તો આવી તો હશે જ, પણ કોઈ અંક અથવા તો કોઈક એવું જૂથ જે રિપીટ થતું હશે નહીં. તો અહીંયા જે શાંત અને અનંત આવૃત જે બે સંખ્યાઓ એ કેવી થવાની? અહીંયા સમય સંખ્યાઓ. એ બધી સંખ્યાઓ તમને કેવી મળવાની? સમય. અને જે નીચે આપેલ છે અનંત અનાવૃત એ કેવી હશે? અસમય સંખ્યા. એ બધી સંખ્યાઓ કેવી હશે? અસમય સંખ્યાઓ. હવે આપણે આવીએ એક્ઝામ્પલ ઉપર. એક્ઝામ્પલમાં તમને શું કહ્યું છે કે 5/7 અને 9/11 વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો પહેલાં તો અસમય સંખ્યાઓ શોધવા માટે આપણે કેવું સ્વરૂપ મેળવવું પડશે? અનંત અનાવૃત સંખ્યા કોઈ કેવી મળવી જોઈએ, એના દ્વારા જ આપણે મેળવી શકીશું. તો પહેલાં તો 5/7 જે p/q સ્વરૂપ આવેલું છે એને દશાંશ અભિવ્યક્તિમાં કન્વર્ટ કરી દઈએ. તો 5/7 તો અહીંયા 7 વડે ભાગ ચાલશે નહીં, તો 70 49 અહીંયા પોઈન્ટ આવશે. તો નીચે શું વધશે? 1 જ, કારણ કે 50માંથી 49 જશે એટલે 1. ફરી અહીંયા 0 મૂકી દઈએ. તો 7 એકા 7 7 દુ 14 એટલે 10 કરતાં વધી જશે એટલે 7 એકા 7. તો અહીંયા શું રહેશે? 3. ફરી પાછું 0 મૂકી દઈએ અહીંયા. તો 7 ચોક 28, 7 પંચા 35 થઈ જશે. તો 7 ચોક 28 વડે ભાગ ચાલશે. અહીંયા શું રહેશે? 2. અહીંયા 0 મૂકી દઈએ. 7 તરી 21 એટલે 7 દુ 14 વડે ભાગ ચાલવાનો, 21 વધી જવાના. બાકી કેટલા રહેશે? 6. આ પ્રોસેસ આમના આગળ વધ્યા જ જવાની. તો 5/7 બરાબર આપણે કેટલા લખી શકીએ? 0.7142. ક્યાં સુધી? અનંત સુધી. હવે એ જ રીતે 9/11 લઈ લઈએ આપણે. અહીંયા ભાગ ચાલશે એ પાછળ આપણે 0 મૂકીશું. અહીંયા આવશે પોઈન્ટ. તો 11 9 99 વધી જવાના, 90 કરતાં મોટા થઈ જવાના 99. તો 11 8 88 વડે આપણે ભાગ ચલાવીશું. 11 8 88. તો બાકી કેટલા રહેશે નીચે? 2. હવે અહીંયા 0 મૂકીશું, ભાગ નહીં ચાલે એટલા માટે. તો 11 દુ 22 વધી જશે. તો 11 એકા 11. અહીંયા કેટલા રહેવાના? 20માંથી 11 જશે એટલે 9. તો ફરી પાછું 0 મૂકીશું આપણે અહીંયા. તો 11 8 88 વડે ભાગ ચાલશે ફરી પાછો. બાકી શું રહેશે? અહીંયા 2. ફરી 0 મૂકીશું એટલે 11 એકા 11 વડે ભાગ ચાલશે. બાકી કેટલા રહે? 9. તો આ પ્રોસેસ એમને એમ ક્યાં સુધી ચાલવાની? અનંત સુધી ચાલશે. તો 9/11 એની અભિવ્યક્તિ આપણે શું મળશે? 0.8181. ક્યાં સુધી? આના 8181 વારંવાર રિપીટ થશે, કેમ કે છેક સુધી શું આવશે? એકના એક વસ્તુ એટલે 81. તો આને આપણે આ રીતે લખી શકીએ 0.8112. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો હવે જુઓ તમે 5/7 ની અંદર એક સંખ્યા રેખા પર મૂકી દઈએ આપણે, એટલે વધારે ખ્યાલ આવશે. હમણાં કહી દઈએ તે પોઈન્ટ પછીની સંખ્યા શું હશે? અહીંયા 0.7142. ક્યાં સુધી? અનંત સુધી. હવે એ જ રીતે અહીંયા કહી દઈશું 0.8112. તો ફર્સ્ટ બે ડિજિટ તમે ધ્યાન રાખશો પોઈન્ટ પછીના, તો 71 અને 81. તો 71 અને 81 વચ્ચેની અસંખ્ય અસમ્ય સંખ્યાઓ અંદર આવવાની. પોઈન્ટ પછીની સંખ્યાઓ અસંખ્ય એની અંદર હશે. તો અહીંયા આપણે લઈએ, અહીંયા લખું છું, જુઓ 5/7 અને 9/7 વચ્ચેની
असम्य संख्याओ। पॉइंट पछी जे बे डिजिट आप्या छे ए ध्यान राखजो, ए पछीनो पॉइंट अनंत सुधी छे એટલે कोईपण संख्या तमे मूकी शको छो। એટલે 71 અને 81 वच्चे 72, 73, 74, 75 क्या सुधी 80 सुधी ए संख्या क्या आवानी बंनेनी वच्चे અને बे डिजिट पछीनो कोईपण अंक तमे रिपीट करी शको छो। तो वच्चेनी संख्याओ केवी त्रण ज कई छे वच्चेनी असम्य संख्याओ। तो पहली एक लखीशुं आपणे 0.71 ની વચ્ચેની કઈ એટલે 71 ને 81 સિવાયની આવશે એટલે એની વચ્ચે એટલે 72 થી સ્ટાર્ટ થશે। तो 72 0 0 0 कोई वस्तु अनंत अनावृत है असम्य संख्या एटले केवी थशे अनंत अनावृत एटले कोई अंक रिपीट थशे नहीं। तो आ क्या सुधी जो अहींया 720 पछी 7200 आवे छे 00 आवे छे एटले अंक रिपीट थतो नथी। हवे ए ज रीते 73 वाय लई लईए कोई 0.73 1 2 3 कोईपण पाछळ बे डिजिट पछीनो कोईपण अंक लई लो पण 73 ની સિરીઝમાં હોવો જોઈએ જે क्या हशे 71 અને 81 ની વચ્ચે। એવી ત્રીજી કોઈક સંખ્યા લઈ લઈએ 0. સપોઝ 80 લો અથવા તો 74 અથવા તો 75 લઈ લો કારણ કે આની વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ તમને મળવાની। તો આ થઈ ગઈ સમય સંખ્યાઓ 5/7 અને 9/7 વચ્ચેની અસમય સંખ્યાઓ। તમને ત્રણ જ ભિન્ન સંખ્યાઓ કઈ તો આ બધી ભિન્ન સંખ્યાઓ મળી ગઈ। તો ક્લિયર થઈ ગયું। હવે આપણે જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ એક્સરસાઇઝ 1.3 નો 9th નંબરનો। नेक्स्ट एक्जाम्पल नंबर 9 शू कहे छे नीचेनी संख्याओं सम्य अने असम्य संख्याओं में एनु शू करवानुं छे वर्गीकरण करवानुं छे। तो फर्स्ट नंबर पहला तो जुओ सम्य अने असम्य संख्याओं तमने हमणां समजाव्युं हतुं मैं दशांश अभिव्यक्ति अभिव्यक्ति अंदर एना त्रण प्रकारो पड़े छे। एक तो पहलुं शुं हतुं शांत दशांश अभिव्यक्ति। बीजू शू हतुं एनो प्रकार अनंत। अनंतनी अंदर बे भाग पड़े छे अनंत आवृत दशांश अभिव्यक्ति अने अनंत अनावृत दशांश अभिव्यक्ति। तो एनी अंदर जे पहला बे हता ए केवी संख्या छे सम्य। पहली जे बे संख्याओ छे शांत अने अनंत आवृत ए बे केवी छे सम्य अने ज्यारे छेल्ली शुं छे असम्य संख्या। छेल्ली जे अनंत अनावृतनी अंदर जे संख्याओ मळवानी बधी ज केवी हशे असम्य संख्याओ। तो ए ध्यान राखी अने सम्य असम्य संख्याओनुं अहींया वर्गीकरण करवानुं छे। तो आपणे फर्स्ट नंबर एक्जाम्पल शुं छे √23 एटले वर्गमूळनी अंदर 23 वर्गमूळ निकळवानुं नहीं। तो वर्गमूल न निकले एवी संख्या आपणे केवी कहीए छीए असम्य संख्या। जे आगळ आपणे भणी शकीए के जेनुं वर्गमूल आपणे न निकाळी शकीए एवी संख्या केवी हशे असम्य संख्या। तो आ संख्या केवी थशे असम्य संख्या। ए ज रीते वर्गमूलनी अंदर 225 तो 225 नुं वर्गमूल तमे निकाळी शकशो। तो हाँ वर्गमूलनी अंदर 225 एटले शेनुं वर्गमूल छे 15 नुं। 15 नो वर्ग करो एटले शुं थशे 225। तो 15 नुं 225 નું વર્ગમૂળ 15 છે માટે આ સંખ્યા એ 15 એવી સંખ્યા થઈ જશે સમય સંખ્યા કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે। 15 એવી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા એટલે ગણ n ની અંદરથી આવવાની અને દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું છે યાદ કરો આપણું ગામ તાલુકો જિલ્લો અને રાજ્યવાળી વસ્તુ। તો દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી સંખ્યા છે सम्य संख्या। हवे नेक्स्ट 0.3796 अहींया जुओ दशांश अभिव्यक्ति तमने पॉइंटनी अंदर आपेली छे। हवे पॉइंट पछीना आंकड़ा जो तमे गणी शकता होय ने काउंट करी शकता होय तो अभिव्यक्ति केवी थवानी शांत। तो आ अभिव्यक्ति केवी छे शांत अभिव्यक्ति। हवे शांत अभिव्यक्ति केवी संख्या छे एमां जे मळती संख्या केवी छे सम्य। तो डायरेक्टली अहीं लखशो आ संख्या केवी थवानी सम्य संख्या। ए ज रीते जुओ नेक्स्ट एक्जाम्पल 7.478478 अप टू इन्फाइनाइट आ अनंत सुधी छे पण अहींया जुओ कोई ग्रुप रिपीट थाय छे अहींया नथी थतुं। अनंत सुधी तो छे एटले के अनंत दशांश अभिव्यक्तिमांथी आववानी पण एना बे भाग छे आवृत अने अनावृत। तो अहींया जुओ कोई ग्रुप रिपीट थतुं होय कोई अंक रिपीट थतो होय तेने शुं कहीए छीए आपणे अनंत आवृत। पण अहींया तो कोई एवो नंबर के कोई एवो ग्रुप रिपीट थतुं
નથી, માટે આપણે આને કેવી કહીશું? અનંત અનાભૂત. હવે અનંત અનાભૂત એ કેવી સંખ્યા છે? અસમય. તો અહીંયા આપણે લખીશું આ સંખ્યા કેવી મળવાની આપણને? અસમય સંખ્યા. ક્લિયર થયું? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 1.10 100 100 અનંત સુધી. અહીંયા પણ કોઈ એવો ગ્રુપ કે કોઈક એવો નંબર રિપીટ થતો નથી. 10 જુઓ, 10 પછી 100 છે, 100 પછી 1000 છે, એટલે અહીંયા કોઈક નંબર અથવા તો કોઈ ગ્રુપ રિપીટ થતું નથી. તો આ પણ સંખ્યા કેવી થઈ ગઈ? અનંત અનાવૃત. અને અનંત અનાવૃત એ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યા. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણું એક્સરસાઇઝ 1.3 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એ એક્ઝામ્પલો જે ગણ્યા એના રિલેટેડ જે ઉદાહરણ બુકની અંદર હોય એ તમારે જાતે કરવાના છે. આ જ રીતે પ્રેક્ટિસ કર્યા પછી એ ઉદાહરણો તમારે જાતે ગણી લેવાના છે. નેક્સ્ટ એક્સરસાઇઝ, નેક્સ્ટ નવા એક્ઝામ્પલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.